ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભરૂચ જીઆઈડીસીમાં જે ઝઘડિયામાં થોડા દિવસ પહેલાં કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ગયા. આ દરમિયાન તેમની બબાલ થાય છે ત્યારે તેમની સામે 3 ફરિયાદ નોંધાઈ છે. આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે રોષ વ્યક્ત કરતા શું કહ્યું વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કેમ કે તેમની સામે વધુ એકવાર 3 જેટલા ગુના એક સાથે નોંધાઈ ચૂક્યા છે. આમાં ધારાસભ્ય ચૈતર વસાવા થોડા દિવસ પહેલાં જે ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપની છે જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં પીડિત પરિવારના સમર્થનમાં પહોંચે છે ત્યારે તેમની રોશન વસાવા નામના યુવક સાથે બોલાચાલી થાય છે, ઝપાઝપી થાય છે. તે મામલે એક ફરિયાદી રોશન વસાવા છે, એક પોલીસ તરફથી ફરિયાદ થઈ છે. પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવું, પોલીસના કામમાં અડચણ ઊભી કરવી અને એક ફરિયાદ ટ્રેસ પાસિંગની પણ થઈ છે. આ ફરિયાદ થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનો ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો છે, જેમાં ચૈતર વસાવાની ફરિયાદને લઈને તેઓ બરોબરના રોષે ભરાયા છે. શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો. મિત્રો, થોડા સમય પહેલા ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાંની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયું અને 16 જેટલા કામદારો દાઝી ગયા, પૂરતી સેફટી ન હોવાના કારણે અને કંપનીની બેદરકારી હતી. એટલે અને કામદારો સ્થાનિક આદિવાસીઓ છે. જે કામદારોના વારે ચેતરભાઈ અને આખી ટીમ છે એ ફેક્ટરીએ પહોંચતાની સાથે ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું અને હવે સાંભળવા મળ્યું છે કે 16 જે દાઝી ગયેલા છે એમાંથી 2ના તો મૃત્યુ થઈ ગયા છે, હજી બીજા વેન્ટિલેટર ઉપર છે. ઘણાની તબિયત સારી નથી, એમને જે વળતર મળવું જોઈએ ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યો, પરંતુ એને કઈ ફેર નથી પડતો ભાજપ અને આ પોલીસ તંત્રને. પરંતુ સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે, એ આદિવાસી એમના ભાઈઓ જે મજૂરો શ્રમિકો છે એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ એ ન લગાડ્યું. ઉલટાનો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર 3 ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે. આ ભાજપની અને પોલીસની હું એમ કહું છું કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો, આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે ચેતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે. એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે. આનાથી ભાજપ ડરી ગયું છે અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી, એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે અને અહીંથી અટકવાના નથી. જેલભર આંદોલન પણ મારે કરવું પડે કરશે. ચેતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે. આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કહી રહ્યા છે કે હવે ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નાખવાના ષડયંત્ર સરકાર દ્વારા અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. શ્રમિકોને ન્યાય અપાવવા માટે ગયા તે દરમિયાન તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. આ મામલે તેમણે કહ્યું કે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે, તેના કારણે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને તેના કારણે આ પ્રકારે આવા સ્તરે જઈને રાજનીતિ કરવામાં આવી રહી છે. તે મામલે ઈશુદાન ગઢવીએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ